નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વરસાદી ઋતુની શરૂઆતની સાથે જ નર્મદા જિલ્લાના રાજપીપળા સામાજિક વનીકરણ રેન્જ હેઠળના વિસ્તારોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સંદેશા સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો અને ગ્રામજનોને કુલ 500 જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગામમાં વૃક્ષારોપણ જાગૃતિ રેલી પણ યોજાઈ હતી. રેલીના માધ્યમથી પર્યાવરણ જાળવણીના નારા સાથે લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. બાળકોએ અને ગામ લોકોએ પર્યાવરણ પ્રત્યેના સંબંધને વધુ ઘનિષ્ઠ બનાવી ગામમાં હરિયાળી લાવવાનો સંપર્ક કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને આગેવાનો દ્વારા વન વિભાગની ટીમને અભિનંદન પાઠવી આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં થાય તેવો આગ્રહ પણ કર્યો હતો. આજથી શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવારની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત બોરીદરા શાળાની અંદર આનંદદાયી શનિવારની ખૂબ ભવ્ય રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગના LR ગોહિલ સાહેબ, એમના અધિકારીગણ, ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કલ્પનાબેન વસાવા અને SMCના સભ્યો, ગ્રામજનો, શિક્ષક પરિવાર, વિદ્યાર્થીઓ બધાને 500 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આમ આનંદદાયી શનિવારની સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાયો. તેનો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સૌને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આનંદદાયી શનિવાર એક પેડ માં કે નામ 500 છોડના વિતરણ કરવામાં આવ્યા. એ કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પ્રાથમિક શાળા બોરીદરામાં કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ અભિનંદન. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ગૌરવ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને RFO જે ખોખર તથા ફોરેસ્ટર LR ગોહિલની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના બોરીદરા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા, પંચાયતના સભ્યો, SMCના સભ્યો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આનંદદાયી શનિવાર એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત બોરીદરા પ્રાથમિક શાળા ખાતે આજરોજ સરપંચશ્રી, ગામના સરપંચશ્રી તથા ગામના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ સાથે રહી ખૂબ સારો પ્રોગ્રામ કર્યો છે અને રોપા વિતરણ, ફળાવ રોપા જેવા કે સરગવા, જામફળી, આ લગભગ 700 રોપા જેવા વિતરણ કરી ખૂબ સારો કાર્યક્રમ કર્યો. તે બદલ ગામના શિક્ષકો તથા ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો સૌનો આભાર વ્યક્ત કરું છું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.